અચાનક 2 દિવસથી વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે। રાજ્યમાં ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળીના પાકને નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત કેરી અને શાકભાજીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે। રાજ્યમાં ખેડૂતોને માવઠાએ રાતા પાણીએ રડાવ્યા છે। અચાનક માવઠું થતાં ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ। હાલમાં મળેલા રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મોટાભાગના પાકોને મોટું નુકસાન થયું છે। મિની વાવાઝોડા અને માવઠાથી આ નુકસાન થયું છે। બરબાદીના વરસાદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના ખેડૂતોને પાયમાલ કર્યા। ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું। આ ઉપરાંત વાવાઝોડાના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે। કમોસમી વરસાદથી શાકભાજી સાથે અન્ય શિયાળુ પાક પણ પલળી જતા નુકસાનની ભીતિ છે। અરવલ્લીના મેઘરજમાં પણ માવઠાએ ચિંતા વધારી। અહીં બસ સ્ટેશન વિસ્તાર, આંબાવાડી સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા બાગાયતી સહિતની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા। સાબરકાંઠા જિલ્લામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે માવઠું થતા ખેડૂતો નુકસાનની આશંકાથી ચિંતામાં મુકાયા। કારણ કે શિયાળુ પાક તૈયાર થઈ ગયો હોય પરંતુ હજુ ખેતરમાં જ હોય તેવો પાક પલળતા ખેડૂતોની ચિંતા વધી છે। ગોધરા સહિતના વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો। ખાસ કરીને ફળોની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું। કાચી કેરીઓ ખરી જતા પારાવાર નુકસાન થયું। આ ઉપરાંત ખેડૂતો ચિંતિત છે કારણ કે વરિયાળી, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। આટલી મોટી બધી વાવાઝોડામાં બધી પડી ગઈ।